નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ YouTube ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ધોરણ 12 વિષય આપણો XP અને CC, જેની અંદર આપણે ચેપ્ટર ચાલે છે ચેપ્ટર નંબર 5, જે આજે આપણે શરૂઆત કરવાની છે. આપણે ગયા લેક્ચરમાં પ્રસ્તાવના આપણે જોઈ ગયા હતા, તો આજે એની અંદર આપણે જોઈએ આગળ ચેપ્ટર નંબર 5 ની અંદર. તો આપણું જે ચેપ્ટર નંબર 5 શરૂઆત છે, જે આપણું ચેપ્ટર શરૂ છે કે ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો, જેની અંદર આપણે પ્રસ્તાવના જોઈ ગયા. આજે આપણે ભણવાનું છે સંચાલક અને સંચાલક મંડળ વિશેની વ્યાખ્યાઓ. સંચાલક એટલે કે ડિરેક્ટર અને સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે એને ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા છે. તો કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલા સંચાલક. તદ ઉપરાંત સંચાલકની વ્યાખ્યા જુદા જુદા લેખકો નીચે પ્રમાણે આપેલી છે. કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલો સંચાલક. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જે વ્યક્તિ એટલે કે સંચાલક મંડળમાં જે વ્યક્તિ સંચાલક તરીકે કાર્ય કરતો હોય એવી વ્યક્તિને આપણે સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. તેમ છતાં અલગ અલગ લેખકના મતે સંચાલકની વ્યાખ્યાઓ આપણને જુદી જુદી આપે. પહેલું, સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે. સંચાલક એટલે કેવી વ્યક્તિ? તો કે કંપનીના સમગ્ર સંચાલન કરે, એને દોરવણી આપે એટલે કે એને માર્ગદર્શન આપે અને જરૂર પડે તેની ઉપર અંકુશ પણ રાખે એવા વ્યાપક નીતિઓનું ઘડતર કરે, એને પણ આપણે સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એના પછી સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે આવેદન પત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે. સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહે એટલે કે એની અંદર જે લખાણ છે એને અનુસરીને જે વ્યક્તિ વ્યૂહરચના એટલે કે કંપનીને આગળ વધારે, કંપનીના નીતિ નિયમ પ્રમાણે ચલાવે એવી વ્યક્તિને પણ આપણે સંચાલક તરીકે ઓળખીએ છીએ. અહીં ખાસ બાબત નોંધવાની કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે. કંપનીમાં કોઈ એક સંચાલક હોતો નથી, પણ 5-6 ઘણા બધા સંચાલકો ભેગા મળી અને કંપનીનું સંચાલન કરે છે. તો માની લો કે એક કરતા વધુ વ્યક્તિઓ સંચાલન કરે છે, એને આપણે સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે કે સંચાલકો સંયુક્ત એટલે કે ભેગા મળીને જે કંપનીનું સંચાલન કરે તેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળની સર્વોચ્ચ સત્તા છે. કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ મગજનું કાર્ય કરે. સંચાલક મંડળને કોના સમક્ષ શરીરમાં છે એ ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું તો કે મગજ તરીકે. કે સંચાલક મંડળ છે એ શરીરના મગજ જેવું કાર્ય છે કંપનીમાં કરે છે. કારણ કે ઉચ્ચ લેવલના જે કંઈ પણ નીતિ નિયમો છે, જે કંઈ નીતિઓ ઘડવાની છે, વ્યૂહરચના ઘડવાની છે, કંપનીને કેમ આપણે આગળ વધારવી વગેરે જેવી અલગ અલગ બાબતો છે એ સંચાલક મંડળ જ વિચાર કરે છે. એટલે સંચાલક મંડળને મગજના કાર્ય સાથે સરખાવવામાં આવેલું છે. ત્યાર પછી પોઈન્ટ બીજો છે
કે સંચાલકોની કાનૂની દરજ્જો. કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયો આપેલા ચુકાદાઓને આધારે સંચાલકોને કંપની સાથેનો સંબંધ કાનૂની દરજ્જો નીચે પ્રમાણે જણાવી શકાય. સંચાલકોનો કાનૂની દરજ્જો. સંચાલકને છે કાનૂન તરફથી કાયદાઓ ક્યાં ક્યાં અનુરૂપ હોય છે? તેમાં પહેલું છે સંચાલક પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. પહેલું આપણે જોઈએ કાનૂની દરજ્જોમાં તો કે સંચાલક પ્રતિનિધિ તરીકે કાર્ય. સંચાલકો શેરધારકોના પ્રતિનિધિ છે. તેઓને ચૂંટી કાઢવામાં આવે છે. તેમની સેવા બદલ મહેનતાણું આપવામાં આવે છે. પરંતુ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી. સંચાલક પ્રતિનિધિ તરીકે કાર્ય કરે. કોના? તો કે શેરધારકોના એ પ્રતિનિધિ છે અને તેઓને ચૂંટી કાઢવામાં આવે છે. તેમની સેવા બદલ મહેનતાણું પણ આપવામાં આવે. પરંતુ તેઓ કંપનીના પગારદાર કર્મચારીઓ નથી, કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે. સંચાલકો કંપનીના આવેદન પત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં કાર્ય કરે છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર કરે છે. અહીં આપણને એવું કહેવા માંગે છે કે સંચાલક એક પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો, બધી જ વસ્તુ એક એક માર્કની અંદર પૂછાય કે સંચાલક પ્રતિનિધિ તરીકે કઈ રીતના કાર્ય કરે છે. તો સંચાલકો શેરધારકોના શું છે? પ્રતિનિધિ. તેઓ ચૂંટી કાઢવામાં આવે છે અને તેમની સેવા બદલ તેનું મહેનતાણું આપવામાં આવે છે. જે સંચાલકો કામ કરે છે તો સંચાલકો ફ્રી ઓફ કામ નથી કરતા. બદલામાં એને કંપની તરફથી શું ચૂકવવામાં આવે છે? મહેનતાણું ચૂકવવામાં આવે છે. કોઈ પગારદાર કર્મચારી નથી કે ક્લાર્કની જેમ, ઓફિસ બોયની જેમ એમ કંપનીમાં કામ નથી કરતો, એમ એને પગાર મળતો નથી, પણ કંપનીનું સંચાલન કરે છે એના માટે એને મહેનતાણું આપવામાં આવે છે. તો આમ સંચાલક એક પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કરે. બીજું, સંચાલક વહીવટી ભાગીદારી તરીકે પણ કાર્ય કરે છે. શેરધારકો કંપનીના માલિકો છે. તેઓ પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટી કાઢે છે જે સંચાલક તરીકે કાર્ય કરે છે. આમ સંચાલકોનો દરજ્જો વહીવટી ભાગીદારી સ્વરૂપનો હોય છે અને માલિકીની હેસિયતથી શેર વહેંચણી, શેર પર હપ્તા મંગાવવા વગેરે પ્રકારના સામૂહિક નિર્ણયો છતાં તેમને ભાગીદાર ન કહી શકે. કારણ કે ભાગીદારોમાં એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે, પરંતુ સંચાલક પોતાના કાર્યો દ્વારા અન્ય સંચાલકોને જવાબદાર બનાવી શકે નહીં. બીજું ભાગીદાર વચ્ચેનો સંબંધ કાયમી સ્વરૂપે સંચાલકો વારાફરતી નિવૃત્ત થવો પડે. સંચાલક ભાગીદારી તરીકે પણ વહીવટ કરી શકે છે. શું કામ? કારણ કે શેરધારકો એ કંપનીના માલિકો છે. એ શેરધારકોમાંથી અમુક વ્યક્તિ સંચાલન તરીકે કાર્ય કરે છે. હારવાર કેવા નિર્ણય લે છે? તો કે શેર વેચણી કરવી છે, અથવા તો શેર વેચણી રદ કરાવી છે, અથવા તો શેર પર હપ્તા મંગાવવા વગેરે જેવું કંપની વતી નિર્ણય લે છે. આની કામ તો ભાગીદારી જેવું કરે છે, પણ એની પાર્ટનરશિપ કંપનીમાં ભાગીદારી હોતી નથી. કારણ કે ભાગીદારીનો નિયમ એવો છે કે ભાગીદારમાં સંયુક્ત રીતે કામ એકાબીજા ઉપર હોય છે કે કોઈ એક ભાગીદારની ભૂલ હોય તો બધા જ ભાગીદારને ભોગવવું પડે. અને ભાગીદારી પેઢી ભાગીદારો કેવા હોય? કાયમી સ્વરૂપે. જ્યારે સંચાલક મંડળમાં સંચાલકો કામ કરે છે એ ભાગીદારીની જેમ કાર્ય કરી શકતા નથી, કારણ કે અહીંયા જે સંચાલકની ભૂલ હોય તે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે અને સંચાલકોથી વારાફરતી નિવૃત્ત પણ થઈ શકે છે. બીજો પેઢી કે સંચાલક વહીવટી ભાગીદારી તરીકે પણ કાર્ય કરે છે. ત્યાર પછી પોઈન્ટ નંબર આપણે 3 જોઈએ. સંચાલક ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. કંપનીના શેરધારકો દ્વારા સંચાલકોને ચૂંટી કાઢવામાં આવે ત્યારે તેને કંપનીની મિલકતોને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે અને સંચાલક મંડળના એક ટ્રસ્ટી તેનો વહીવટ કરે, એટલે કે કંપનીનું હિત જળવાય
તે રીતે સંચાલક મિલકતોનો વહીવટ કરે. આવા પ્રકારનો વહીવટ કરતી વખતે સંચાલક અંગત લાભ કે નફો કરી શકે નહીં, છતાં સંચાલકો કંપનીના ટ્રસ્ટી નથી. કંપનીની બધી જ મિલકતો સંચાલકોના નામે નહીં, પરંતુ કંપનીના નામે હોય છે. જ્યારે ટ્રસ્ટ મિલકતો ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરે તથા પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે. જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે છે ત્યારે તે પોતાના નામે નથી કરી શકતો, પરંતુ કંપનીના નામે કરવામાં આવે. સંચાલક હવે ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરી શકે. તો કે કઈ રીતના? તો કે જ્યારે સંચાલક બને છે ત્યારે એને કંપનીની માલિકી અને ભંડોળ સાચવવાની અને જવાબદારી નિભાવવાની, પણ તેમ છતાંય કે અંગત રીતે મિલકત કે ભંડોળનો ઉપયોગ કરી શકતો નથી. માત્ર ને માત્ર એને ખાલી ટ્રસ્ટી તરીકે જ એને કાર્ય કરવાનું છે. સંચાલક મંડળ છે એ ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરી શકે છે. ત્યાર પછી સંચાલક કર્મચારી તરીકે. કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ નથી. કેટલાક હેતુ માટે તેઓ કંપનીના અધિકારીઓ પણ છે. તો હવે એવું કહે છે કે સંચાલકો કર્મચારી તરીકે પણ ક્યારેક કાર્ય કરી શકે છે. ભલે કંપનીના સંચાલકો કંપનીના કર્મચારી નથી, પણ કેટલાક હેતુ માટે તેઓ કંપનીના અધિકારીઓ હોય. ઉપરોક્ત બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે કંપનીના ડિરેક્ટર એટલે કે સંચાલક ની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. કેટલાક હેતુ માટે તેઓ કંપનીના અધિકારીઓ છે, પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી. કેટલાક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એજન્ટ તરીકે સ્થાન ધરાવે છે, અને કેટલાક અંશે કંપનીના ટ્રસ્ટીના લક્ષણો ધરાવે. આમ તેઓ ચાર સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય સ્થિતિ ધરાવે છે. આમ આપણને ઉપર મુજબ એવું કહેવા માંગે છે કે સંચાલકોની કાનૂની જવાબદારી નક્કી કરવી અઘરી છે, કારણ કે પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કરી શકે છે. ભાગીદારી પ્રતિનિધિ એટલે કે ભાગીદારી પેઢીની જેમ ભાગીદારો જેમ કાર્ય કરી કરતા હોય એમ ભાગીદારી વહીવટ તરીકે પણ કાર્ય કરી શકે છે. ત્યાર પછી ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરી શકે છે અને કર્મચારી તરીકે પણ કાર્ય કરી શકે છે. પણ એનો કોઈ પરફેક્ટ કાનૂની દરજ્જો આપણે આપી શકતા નથી. તો અલગ અલગ રીતના આપણે એના કાનૂની દરજ્જો આપણે જોઈએ કે ભાઈ સંચાલકો છે એ કંપનીમાં કઈ રીતના ભૂમિકાઓ ભજવી શકે છે. તો સૌપ્રથમ આપણે જોયું કે સંચાલક અને સંચાલક મંડળની વ્યાખ્યાઓ. જેમાં આપણે જોઈ ગયા કે કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલા સંચાલકો. ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે જોયો કે સંચાલકોની કાનૂની દરજ્જો. તો કાનૂન તરફથી એને એક પ્રતિનિધિ તરીકે કાર્ય કરી શકે, વહીવટી ભાગીદારી તરીકે કાર્ય કરી શકે, ટ્રસ્ટી તરીકે કાર્ય કરી શકે અને અંતમાં કર્મચારી તરીકે પણ કાર્ય કરી શકે છે. પણ આપણે એવું પરફેક્ટ નથી કહી શકતા કે કર્મચારી છે, પ્રતિનિધિ છે કે પછી વહીવટી ભાગીદારી. પણ સંચાલકો સંયુક્ત રીતે જે કાર્ય કરે છે એને સંચાલક મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ આજના લેક્ચર પૂરતું આટલું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે ભણીશું. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.